હવે વાત કરીએ સુમુલ ડેરી વિવાદની। સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સુરતની સુમુલ ડેરી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે। આ વખતે સુમુલ ડેરીના ડિરેક્ટરોની અંદરોઅંદર ડખા થયા હોવાનું સામે આવ્યું। સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાનગી મીટિંગનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડિરેક્ટરોની અંદરોઅંદર વિવાદ હોવાનું સંભળાઈ રહ્યું છે। બોર્ડની મીટિંગમાં ડિરેક્ટરો આમને સામને ઉગ્ર રજૂઆત કરતા ઓડિયોમાં સાંભળવા મળ્યું। સુમુલ ચેરમેન માનસી પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, ધારાસભ્ય સંદીપ દેસાઈ, જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડની મીટિંગની વાતો કોઈએ વાયરલ કરી। એવામાં ઓડિયો વાયરલ થતા હાલ મામલો ગરમાયો છે। કામ કરીએ છીએ બરાબર છે। અમૂલ પેટર્ન આપણે પૂરેપૂરી સંદીપભાઈ અમૂલ પેટર્ન પૂરેપૂરી આપણે નિયમ પાળતા છે કે કેમ એમ પૂછું લીગલ પ્રક્રિયા કે પાળવા છે કે કેમ પાળવા છે પાળતા છે કે કેમ એક મિનિટ સાહેબ, તમે એક વસ્તુ પૂછું લેખિત ના પૂછા, તમે જો એમ કહેતા આ લીગલ આપણે ટકી શકીએ હા કે ના? નિયમો નથી એટલે વાત આ છે, આપણી વાત આ છે સંદીપભાઈ, એ અલગ વાત છે, અલગ વસ્તુ છે। એ અલગ વાત છે। મારી વાત સાંભળો। કાયદાકીય કાલે કોર્ટ કેસ થવાનો જ છે, કારણ કે આપણી પર નોટિસ આવી છે। સુમુલ પર આપણે પણ આગળ વધીએ, એમાં શું વાત? આપણે એડવોકેસી કોર્ટમાં આગળ વધીને શું માંગો છો? એક વાત છે, હું કેવું છે કોર્ટમાં જે આવડે અભ્યાસ કરી લેવો, નહીં અભ્યાસ નહીં, બોર્ડની કોઈ જવાબદારી નહીં ઠરે। જેને આઈ પાડે આપે બોર્ડની આ પહેલી બાયકોટ કરો, કાઈ પાડે આપે। મારો વિરોધ રહેશે કેમ કે અમે કાઈ પણ બોર્ડે નથી કાઈ લખાઈ નહીં એમ એમાં આવડા આપણો બી વિરોધ થાય। હા, એ બાબત આપણો વિરોધ। આ બીજી બધા તમે એમડી